નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી 2 માર્ક ક્વેશ્ચન નંબર 30 ટિન્ડલ અસર મોસ્ટ એમપી. તમને ખ્યાલ છે આ કયા પાઠનો પ્રશ્ન છે? માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એનો ટોપિક છે પ્રકાશનું પ્રકિર્ણન. એમાંથી આ મોસ્ટ એમપી પ્રશ્ન છે ટિન્ડલ અસર. ટિન્ડલ અસર એટલે શું? તો 1 માર્કની વ્યાખ્યા, 1 માર્કનું ઉદાહરણ. તો મિત્રો તમને ખ્યાલ છે કે પૃથ્વીની ફરતે વાતાવરણ આવેલું છે અને પૃથ્વીનું આ વાતાવરણ ધુમાડાના રજકણો, પાણીના સૂક્ષ્મ ટીપાઓ, ધૂળના આલંબિત એટલે મિશ્ર થયેલા કણો અને હવાના અણુઓનું મિશ્રણ છે. આમ પૃથ્વીનું વાતાવરણ ધુમાડાના રજકણો, પાણીના સૂક્ષ્મ ટીપાઓ, ધૂળના આલંબિત કણો અને હવાના અણુઓનું મિશ્રણ છે. મિત્રો, જ્યારે આ કલીલ કણો પર સૂર્યપ્રકાશ આપાત થાય છે અને ત્યારે ઘટના બને છે પ્રકાશનું પ્રકિર્ણન. આમ જ્યારે આ કલીલ કણો પર સૂર્યપ્રકાશ આપાત થાય છે ત્યારે પ્રકાશનું પ્રકિર્ણન થવાથી થાય છે શું? પ્રકાશના કિરણ પુંજનો માર્ગ દ્રશ્યમાન થાય છે. આ ઘટનાને ટિન્ડલ અસર કહે છે. ટિન્ડલ અસર. ટિન્ડલ અસર ના ઉદાહરણ આપવાના. તો પેલા વ્યાખ્યામાં તમે શું કીધું? વ્યાખ્યામાં એક જ પોઈન્ટ, આ ચારેય વસ્તુનો ઉલ્લેખ થઈ જવો જોઈએ કે પૃથ્વીનું વાતાવરણ ધુમાડાના રજકણો, પાણીના સૂક્ષ્મ ટીપાઓ, ધૂળના આલંબિત કણો અને હવાના અણુઓનું મિશ્રણ છે. જ્યારે આ કલીલ કણો પર સૂર્યપ્રકાશ આપાત થાય છે ત્યારે પ્રકાશનું પ્રકિર્ણન થવાથી પ્રકાશના કિરણપુંજનો માર્ગ દ્રશ્યમાન થાય છે. આ ઘટનાને ટિન્ડલ અસર કહે છે. 1 માર્ક. 1 માર્ક. હવે એના ઉદાહરણનો હશે. 2 માર્કનો પ્રશ્ન છે મિત્રો. ધુમાડા, પેલું ઉદાહરણ તમારે આપવાનું છે કે ધુમાડાયુક્ત ઓરડામાં સૂક્ષ્મ છિદ્ર દ્વારા પ્રકાશ દાખલ કરતા ધુમાડાયુક્ત ઓરડામાં સૂક્ષ્મ છિદ્ર દ્વારા તમે જ્યારે પ્રકાશ દાખલ કરો છો ત્યારે ટિન્ડલ અસરને લીધે તમને પ્રકાશનું કિરણપુંજ દ્રશ્યમાન થાય છે. આ પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ તો કે ઘન જંગલોમાં, ઘનાકાર જંગલોમાં જોઈ શકો છો. ઘન જંગલોમાં હવામાં રહેલા પાણીના સૂક્ષ્મ ટીપાઓ વડે પ્રકાશનું પ્રકિર્ણન થાય છે, જેને લીધે તમને ત્યાં પણ ટિન્ડલ અસર જોવા મળે. જુઓ, આ જંગલોમાં તમને પ્રકાશના કિરણપુંજનો માર્ગ દ્રશ્યમાન થાય છે. તો આ શું છે મિત્રો? આ ટિન્ડલ અસર છે. તો ટિન્ડલ અસરના 2 ઉદાહરણ આપવાના. એક, ધુમાડાયુક્ત ઓરડામાં સૂક્ષ્મ છિદ્ર દ્વારા પ્રકાશ દાખલ કરવામાં આવે છે ત્યારે ટિન્ડલ અસરને લીધે પ્રકાશના કિરણપુંજનો માર્ગ દ્રશ્યમાન થાય છે. અને બીજું, ઘનાકાર જંગલોમાં, એકદમ ગાઢ જંગલોમાં
હવામાં રહેલા પાણીના સૂક્ષ્મ ટીપાઓ વડે પ્રકાશનું પ્રકિર્ણન થવાથી ટિન્ડલ અસર જોવા મળે છે. આભાર વિદ્યાર્થી મિત્રો.